વડોદરાના સંગમ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે ધોરણ 10ની પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવી। બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે। વાત થઈ રહી છે ધોરણ 10 અને ધોરણ 12ની, તો માર્ચમાં એક્ઝામ આવી રહી છે અને તેને લઈને વિદ્યાર્થીઓમાં ઘણો ડર હોતો હોય છે, ભય રહેતો હોય છે અને તેને જ અંતર્ગત સંગમ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે તમામ જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે તેમની માટે પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવી હતી। 2024 બોર્ડ પરીક્ષાઓ 11 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે અને જેના ભાગરૂપે શહેરના સંગમ વિસ્તારમાં નારાયણ વિદ્યાલય ખાતે ધોરણ 10ની પ્રી બોર્ડ પરીક્ષા લેવામાં આવી। આ પ્રી બોર્ડ એક્ઝામમાં વિદ્યાર્થીઓનો ડર કેવી રીતે દૂર થઈ શકે અને સાથે જ વિદ્યાર્થીઓએ આખા વર્ષ દરમિયાન કરેલી જે તૈયારીઓ છે તે ખબર પડે તે માટે એક્ઝામ લેવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓએ પણ પ્રી બોર્ડ એક્ઝામ ઉત્સાહથી એક્ઝામ આપી હતી, કારણ કે ક્યાંય બોર્ડની પરીક્ષામાં કચાશ ન રહી જાય અને ક્યાંક બોર્ડની પરીક્ષા તૈયારી ઓછી ન પડે તે માટે વધારે કેવી રીતે મહેનત કરવી, અંતર્ગત વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ લાવી શકે બોર્ડની પરીક્ષા તેમને લઈને જ નારાયણ વિદ્યાલય ખાતે પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવી હતી। અત્રેની અમારી કારેલીબાગ સ્થિત નારાયણ વિદ્યાલય છેલ્લા 9 વર્ષથી આવી પ્રી બોર્ડ એક્ઝામિનેશન લઈ રહી છે। પ્રી બોર્ડ એક્ઝામિનેશન લેવાનો અમારો મુખ્ય હેતુ એવું છે કે પરીક્ષા જે આવી રહી છે બોર્ડની, એ પરીક્ષાનો હાવ વિદ્યાર્થીઓ અંદરથી જ રેડી થાય એ અમારો મેઇન ઉદ્દેશ છે। અને અમારો જે ઉદ્દેશ છે અમારી વિદ્યાલય નહીં, પરંતુ આજુબાજુની ઘણા બધા વડોદરાની વિદ્યાલયો અને આજુબાજુ વિસ્તારના ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે આવે છે। લગભગ 800 થી 900 વિદ્યાર્થીઓ દર વર્ષે આ રીતે પ્રી બોર્ડ એક્ઝામ આપે છે અને બોર્ડનો હાવ દૂર થાય અને બોર્ડની પરીક્ષા ખરેખર જીવનની પહેલી આવી જાહેર પરીક્ષા આપવા જાય છે, તો એ લોકો ફિયરલેસ એક્ઝામ આપે એવો અમારા વિદ્યાલયનો પ્રયત્ન રહે છે। અને ખરેખર આ જે પ્રયત્ન આજે થઈ રહ્યો છે કે જેને કારણે બાળકોનો જે આત્મવિશ્વાસ પરીક્ષા પ્રત્યેનો વધી રહ્યો છે, જે એમને ખરેખર જે બોર્ડની પરીક્ષા આપે છે એમાં ખરેખર ચરિતાર્થ થાય છે। શું નામ છે? માય મનોજ પટેલ। તૈયારી તો સારી છે, સ્કૂલે ખૂબ અમને સાથ આપ્યો છે। દરેક ટેસ્ટ અને એવી રીતે લે છે તો અમારું જે કોન્ફિડન્સ છે, ફિયર છે એ પણ દૂર થાય છે અને કોન્ફિડન્સ ખૂબ વધી રહ્યો છે। અને હમણાં અમારી સ્કૂલમાં પ્રી બોર્ડ લેવાઈ રહી છે, તો એ પ્રી બોર્ડથી અમને એવું જ લાગે છે કે અમે બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે અને એના લીધે બોર્ડની એક્ઝામમાં જેવી જ વ્યવસ્થા છે એટલે અમને ખબર પણ પડે છે કે બોર્ડમાં કઈ પ્રકારે થવાનું છે અમારું, અને અમારો જે ફિયર છે બોર્ડ પ્રત્યેનો એ હવે થોડી રીતે ધીરે ધીરે કરીને નીકળવા માંડ્યો છે। આખું વર્ષ અમે મહેનત તો કરીએ જ છે, પણ એને ચકાસવા માટે પણ એક્ઝામની જરૂર તો પડે જ। તો અમારા જે શાળા છે એમાં ક્લાસમાં દરેક વીકમાં ટેસ્ટ લેવામાં આવતા હતા। એક ચેપ્ટર પછી એનો ટેસ્ટ, કાં તો અડધું થયું હોય તો અડધાનો ટેસ્ટ, અને એ રીતે અમને એટલું સારું અમને પોતાને ચકાસવા મળ્યું છે કે અમે ક્યાં છે એ અમને ખબર પડે। અને ઘણા બધા આવી રીતે ટેસ્ટ લેવામાં આવે છે કે જેનાથી અમારો જે ફિયર છે તે દૂર કરે છે અને દરેક ચેપ્ટર એકદમ 101% અમને તૈયાર કરાવે છે। ભટ્ટ હેતવી।